ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। આપણી સાથે હું આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા। દર્શક મિત્રો, મહત્વના સમાચાર હાલ જ્યારે સમગ્ર ગુજરાત સમગ્ર ભારત દેશમાં નવરાત્રિના પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે પાદરા ખાતે પણ એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ પાદરા પીપી સ્વબ કમ્પાઉન્ડ ગ્રાઉન્ડ ખાતે નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। જે પ્રકારે આપણે સૌ જોઈ રહ્યા છે, આ તમામ મિત્રો છે કે જેઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું। આપણે સીધા સંવાદ કરીશું। આપનું શું નામ છે, કેવા પ્રકારનું આયોજન આજે કરવામાં આવ્યું છે, કયા સંગઠન દ્વારા કરવામાં આવ્યું છે? મારું નામ છે ક્રિસ્ટિન રમેશભાઈ કાછિયા, હાલમાં વડોદરા જિલ્લા સેવાજીની જવાબદારી છે। આજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય કલામંચના આયામ દ્વારા પાદરામાં ગરબા મહોત્સવનું આયોજન કરાયું છે। તેમાં ટોટલ 5 ટ્યુશન ક્લાસીસનું આપણે સહયોગને સહભાગી થયા છે અને 500+ વિદ્યાર્થીઓ ગરબા મહોત્સવમાં જોડાયા છે। કુલ ટોટલ કેટલા વિદ્યાર્થીઓ આ પ્રસંગમાં જોડાયા છે? કુલ ટોટલ 5 ક્લાસીસના 500+ વિદ્યાર્થીઓ આ ગરબા મહોત્સવમાં જોડાયેલા છે। કેટલા વાગ્યાથી આયોજન શરૂ કરવામાં આવ્યું? આજે સાંજે 4 વાગ્યાથી આયોજન શરૂ કરવામાં આવેલું અને રાત્રે 7 સુધીમાં આયોજન કરવામાં આવેલું। ચોક્કસથી 4 વાગ્યાથી આયોજન કરવામાં આવ્યું છે। આપણી સાથે જીગરભાઈ, એબીવીપી દ્વારા આજરોજ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। સનાતન ધર્મની સંસ્કૃતિ છે, સનાતન ધર્મનું ગૌરવ છે। ગરબાનું જ્યારે આયોજન થયું છે ત્યારે એક તરફ વડોદરામાં દીકરીઓ સાથે આ પ્રકારની ઘટનાઓ ઘટતી હોય ત્યારે એક વિશેષ આયોજન પાદરામાં થયું છે। કઈ નજરથી આપ જુઓ છો? ખાસ તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ રાષ્ટ્રીય વિચારોને લઈને આ વિદ્યાર્થીઓની વચ્ચે કામ કરતો હોય છે, પરંતુ આ સંજોગોમાં આ જે નવરાત્રિ છે એ માતાજીના ઉપાસનાનું પર્વ છે। આ સમય દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જે વિદ્યાર્થીઓમાં જઈને રાષ્ટ્રીય વિચારોનું ઉત્થાન કરતું હોય છે, પરંતુ આજે ચોક્કસ વિચારો સાથે સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા સાથે તેમજ જે ક્લાસીસમાંથી જે લોકો આવેલા છે તેમજ વાલીઓ સાથે બધા લોકો સંપૂર્ણ સુરક્ષાની વ્યવસ્થા સાથેનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજન માત્ર 1 દિવસ પૂરતું જ કરવામાં આવેલું છે, આસો સુદ 30, અને આજના દિવસે 1 દિવસ એટલે કે ક્ષણિક નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને આ પ્રકારના જ્યારે કમર્શિયલ ગરબા જતા હોય છે એની સામે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા માટે વડીલો સાથે પરિવારના લોકો સાથે તેમજ સમાજના પ્રતિષ્ઠિત લોકોને સાથે લઈને બધાની ઉપસ્થિતિની અંદર માતાજીની આરાધના કરીને આરતી કરીને આનું આયોજન કરવામાં આવ્યું છે, એની શરૂઆત કરવામાં આવી છે અને આજ રોજ આ સુંદર આયોજન કર્યું છે। આજ અનિચ્છનીય જે બનાવો બની રહ્યા છે એના માટે વાલીઓ જવાબદાર છે, તેમજ આવી પરિસ્થિતિમાં પોતાની દીકરીઓ જ્યારે બહાર નીકળતી હોય છે તંત્રની સાથે સાથે વાલીની પણ એક નૈતિક જવાબદારી બને છે। પોતાના બાળકોને પોતાની સાથે રાખો, તેમજ શેરી ગરબાઓનું મહત્ત્વ આજકાલ વધ્યું છે અને પ્રાચીન પરંપરા જ્યારે જોઈએ ત્યારે આપણે જોઈએ કે માતાજીની ઉપાસના એ ઉપાસનાનું પર્વ છે, પરંતુ આપણી નૈતિક ફરજ સમજીને વધારે નહીં બોલતા મને એવું લાગે છે કે આપણી પણ નૈતિક જવાબદારી છે, સાથે સાથે તંત્રએ પણ પોતાની જે સુરક્ષાની જવાબદારી છે એનામાં થોડો વધારો કરવો જોઈએ એવું મારું વ્યક્તિગત માનવું છે। દર્શક મિત્રો, ચોક્કસથી પીપી સ્વબ ગ્રાઉન્ડ ખાતે માતા પિતાની હાજરીમાં, વડીલોની હાજરીમાં આજરોજ એબીવીપી દ્વારા ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। 1 દિવસીય આજના ગરબા હતા અને જેમ જીગરભાઈએ કહ્યું એમ કે જે પણ અનિચ્છનીય બનાવો જે વડોદરામાં બની રહ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક માતા પિતા પણ ચોક્કસ જવાબદાર છે, ત્યારે શેરી ગરબાઓને પણ હાલ મહત્વ મળી રહ્યું છે। સ્વામી જેમ કહ્યું એમ જીગરભાઈએ કે હાલ જે છે શેરી ગરબા મહોત્સવ જે છે તેને પણ મહત્વ મળી રહ્યું છે, ત્યારે એ જ ભાગરૂપે એબીવીપી દ્વારા પાદરા ખાતે આ પ્રકારનું ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન, જેમાં દીકરીઓ દીકરાઓ મા બાપની હાજરીમાં, તાલુકાના શહેરના વડીલોની હાજરીમાં ગરબે ઘૂમી રહ્યા છે, માતાજીની આરાધના કરી રહ્યા। શું કહેશો? અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થીઓમાં જ્ઞાનશીલ એકતા, જ્ઞાનની સાથે ચરિત્ર અને ચરિત્ર સાથે હિન્દુ સમાજ સંગઠિત થાય, વિદ્યાર્થીઓ સંગઠિત અને રાષ્ટ્રના હિતમાં કામ કરે અને હિતના કામના સાથે સાથે રાષ્ટ્રીય કલામંચના પ્રકલ્પના માધ્યમથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાદરા શાખા દ્વારા આજે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ શેરી ગરબાઓની સાથે સાથે પણ વિદ્યાર્થીઓ પોતાના ગરબા પોતાની હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે ગરબા ગાય એ પ્રકારના આયોજન સાથે આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા આ શ્રેષ્ઠ ગરબાનું આયોજન કરવામાં આવેલ છે। ચોક્કસથી શ્રેષ્ઠ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। જે પ્રકારે આપણે સૌ જોઈ રહ્યા છે, આ તમામ જે છે એ વિદ્યાર્થીઓ છે, એબીવીપીના વિદ્યાર્થીઓ છે કે જેઓના દ્વારા આજરોજ જે છે પાદરા પીપી સ્વબ હાઈસ્કૂલ ખાતે ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે।
કરું ફોન કરું તો થોડી વારમાં અવાજ નહીં આવતો બહાર નીકળે કરું. કેમેરા બગડી જાય છે ના હોય જવું. મોબાઈલ ના હોય આઈફોન બગડી ગયેલો જ જોઈએ આ સારથી બહુ ખરાબ આવે